જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30. મારા જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. ક્યાં જઈશ રીધુ આપણે? લિechtenstein કરીને એક નાનો એવો દેશ છે, એમાં જઈશું. એના એક કેપિટલ સિટી વાડુસ. દુનિયાનો નાનામાં નાનો દેશમાંનો એક છે, એટલે નાનામાં નાના 3-4 દેશ હોય એમાંનો એક છે. જેની વસ્તી 46,000 જ છે, આખા દેશની વસ્તી હો. એટલે ત્યાં રાજાશાહી છે. અને હજી ત્યાં રાજાશાહી છે. એનું પોતાનું એરપોર્ટ નથી અને પોતાની કોઈ લશ્કર નથી. કાંઈ નથી ત્યાં, જેલ નથી, કાંઈ નથી. ત્યાં કોઈ જેલે નથી. એ પાસ મોટો બેનિફિટ છે. સ્વિટ્ઝરલેન્ડ અને ઓસ્ટ્રિયા બે દેશ પાસેથી હેલ્પ લે એ લોકો. જેલમાં મોકલવો હોય તો ઓસ્ટ્રિયામાં આવે, એરપોર્ટ ને એવું સ્વિટ્ઝરલેન્ડ. બોલો એવું. એ દેશમાં અમે જાય છે. દુનિયાનો નાનામાં નાના દેશોમાંનો એક અને દુનિયાનો બહુ રિચેસ્ટ દેશ, સદ્ધર દેશ હો. ફૂલ 17. જે આપણા દેશમાં માથાદીઠ વાર્ષિક આવક માણસની $2.5 લાખ છે. $2,500. $2,500. $2,500 છે. અને ન્યાની માથાદીઠ આવક $2 લાખ કે $10,000 જેવી છે. બોલો. ન્યાની માથાદીઠ આવક $2,10,000 એટલે $2 કરોડ. એટલે 2 કરોડ રૂપિયા ઉપરની એની માથાદીઠ આવક છે. અને આપણે માથાદીઠ આવક 2.5 લાખની છે. જર્મનીમાં $80,000 છે, એટલે એકદમ. જર્મનીમાં $80,000 વાર્ષિક આવક છે. એવું છે. અને એવા દેશમાં અમે જઈએ છીએ. સાથે ને સાથે રહેજો, બહુ મજા આવશે. ત્યાંનો દેશ દેખાડશું આખો. રસ્તા કેવા છે, ક્યાં જાય છે, એ બધું દેખાડશું. જો મિત્રો, રસ્તો જોજો. ટ્રેનથી રસ્તો દેખાડતા જાઓ. એટલો બધો મસ્ત અને રળિયામણો રસ્તો છે. આમ તો આ ઓસ્ટ્રિયા, સ્વિટ્ઝરલેન્ડ અને અમે જે દેશમાં જાય છે એ લિechtenstein, એનો રસ્તો જ બહુ સારો છે. આ ટનલ છે. આ ટનલ 2 કિલોમીટર જેટલી લંબાઈમાં છે. અને ઉપર ડુંગર છે. અમુક જગ્યાએ રેસિડેન્ટ ને એવું બધું છે. આવી ટનલમાંથી નીકળવાનું. અને જો આ ગાડી છે, વાહે 2 સાયકલો છે. બધી ગાડીના સાયકલોના સ્ટેન્ડ હોય. અને આ રોડની 2 સાઈડ સાયકલ આંકવાના રસ્તા હોય. આ હાઈવે છે, આની ઉપર નથી. લોકલ રસ્તા હોય ત્યાં બધી હોય. જો કેટલી ગ્રીનરી. આખું આલ્પસ પર્વતમાળા છે. આપણે કેમ હિમાલય પર્વતમાળા, એમ અહીંયા આલ્પસ પર્વતમાળા છે. આખી આલ્પસ પર્વતમાળામાં આ દેશો બધા આવેલા છે. એટલે ડુંગર હોપટ્ટો હાલી જવાનું. કેટલા મસ્ત ડુંગર. અને રોજ નાનું મોટું હરવડું આવી જાય. એટલે બધું લીલું સમ. જો સામે દેખાશ એકદમ હરિયાળું અને એકદમ આમ મનના ગમે એવા. બાકી અહીંયા બમ તો આવે નહીં. જો છે મકાનો જોવો બધા. બરફ પડે શિયાળામાં બહુ, એટલે અહીંયા મકાનનો ઘાટ બધો આ ટાઈપનો. ઉપર બરફ પડે એટલે હેઠા હરી જાય. અને આપણે કેમ મંદિરો ગામડામાં હોય એમાં અહીંયા ચર્ચ હોય બધે. તો એક જ હરખું. ખરેખર લાગે રળિયામણું. જો આ જે ઓસ્ટ્રિયા જ છે. આ બીજી ટનલ આવી ગઈ. કેટલું નદીમાં પાણી હાલ્યું જાય છે. અને આકાશ એકદમ ચોખ્ખું, વાદળા જો દૂધના ફીણ જેવા. નાનું ગામડું છે. અહીંયા ઘર હોય, ઘર પરથી આપણે કેમ વંડો હોય એવો વંડો ન હોય, ખુલ્લું. આ બધા ખેતરો, સામે ડુંગરા. ઓહો. જો આ લોકલ રસ્તો છે. એટલે અહીંયા રોડની 2 સાઈડે સાયકલો આંકવાનો રસ્તો હોય. લોકો સાયકલો આંકે. જો કેટલું સામે ઉપર પ્રકાશ આવે, નીચે ડુંગર. અદ્ભુત નજારો છે. ઓહો ઓહો, વાહ ભાઈ વાહ. આપણે પહોંચી ગયા, ઓસ્ટ્રિયા મૂકી દીધું અને આ દેશમાં આવી ગયા. જો આ ઉપર આમો દેખાય એ રાજાનો મહેલ છે. અહીંયા હજી રાજાશાહી છે. જો ઉપર
કેવો ભવ્ય છે. અને આપણે પગી ગયા આ દેશમાં. જો માસી પૂતના આપણે હોય એમ છે. આ લોકો ફરવા જ આવે. જો મિત્રો આ આખી આ મોલ બજાર જ છે. અહીંયા લોકો હરે ફરે, ખાણીપીણી હોય, લોકો ખાઈ પીવે, આનંદ કરે. જો કેવા આ બધા ઘોડા મેટલના બનાવેલા છો. અને જો આ જાજુ હોય બધું નોનવેજ, એટલે આપણે કાંઈ કામનું ન હોય. સાયકલો આંકો છે. દુનિયાભરના લોકો આવે ફરવા, એન્જોય કરે. જો આ દુકાન છે, આ બધી રમકડા, ઘડિયાળો, ઊંચી આઈટમો જો છે. આ બધા સુવેનિયર, નાના છોકરાના રમકડા, ખરેખર ગમે જાય એવા. વાહ, આ મસ્ત. છે એક થી ચડ્યા હતા. છે સારું. ગાયનો ઘૂઘરો છે, ગાયના ડોકે બાંધવાનો. તો બહુ મોટો. એમ કે અહીંયા ઉતારેલો છે. જો આ જર્મન એને ઘડિયાળ છે. હે લોલો કલા બધાના. જો રેસ્ટોરન્ટ છે ને, ભૂરાભાઈ ભૂરી બહેનું ખાઈ પીવે, એના કામનું એ બધું, આપણે કામનું નહીં. જો છોટા હાથી મૂકી દીધો છે. વરસાદ આવી જાય એવું લાગે છે. એકદમ વાતાવરણમાં પલટો થઈ ગયો છે. વાહ, તો મોરો કેવો બનાવ્યો છે. જો હા, અરે વાહ, નાની એવી 2 ડબ્બાની રેલગાડી આવી. જો કોઈને આમાં બેસીને ફરવું હોય તો ફરી શકે. આ ભાઈ કંઈક પાર્સલ દેવા આવ્યા છે રેસ્ટોરન્ટમાંથી. આપણને એક આવડા બોલે તો સમજીએ નહીં. છે આમાં તો કંઈક આર્મીના લોકો બેઠા છે. આમાં પાણી નવા ચાલે છે. પાર્લામેન્ટ આવડે એવી. 40,000ની વસ્તીમાં જ પાર્લામેન્ટ આવડી જ હોય ને. 40,000ની વસ્તીવાળા તમારા ગામ હોય. આ દેશની પાર્લામેન્ટ.
એમ આ જૂની પાર્લામેન્ટ છે બોલો આ દેશની તે કેવું છે વરસાદ આવે એવું થઈ ગયું મસ્તી. હજી તડકો હતો અત્યારે વરસાદ આવે એવું તડકો ચાલે વરસાદ આવે આપણે કોઈ જેવું આવી પાણી પીવાનું એવું છે નહીં માં પીવું કેવું લાગ્યું પાણી પાણી બહુ સારું ટોપરા છે ટોપરા છે બંધ છે વરસાદ આવી ગયું કેટલો મસ્ત વ્યૂ આવે એવું બનાવ્યું છે ને બહુ જૂનું દેવળ છે આ તો ઓહો દેવળ અત્યારે કંઈક છે એના ટાઈમ હશે બંધ છે અત્યારે ધીરેથી ક્યારે નીકળે વાતાવરણમાં પલટો આવી જશે આ મ્યુઝિયમ છે કે ગોર થઈ જશે અને જો પાંદડા ઉડી ઉડીને પડાશ નકર વાહ ભાઈ વાહ આ શો પીસ બનાવ્યું છે આપણે ત્યાં આવી જાય નીકળવાનો છે મારે વરસાદ આવે છે ફૂલ તૈયારી